નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમદાવાદ જિલ્લામાં બાવડા શહેરમાં નાર્કોગાર જેવી સ્થિતિ સર્જાઈ। આજરોજ અમદાવાદ જિલ્લાના બાવડા શહેરમાં ધોળકા રોડથી આલોક સિટી જતા રસ્તામાં ગટરોના પાણી ફરી વળતા ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ। આ રોડ ઉપર એક ગર્લ્સ સ્કૂલ પણ આવેલી હોવાથી વિદ્યાર્થીનીઓને પણ અવરજવર હોવાથી ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। બાવડા નગરપાલિકામાં સ્થાનિકોએ વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકાના હોદ્દેદારોના પેટનું પાણી પણ હાલતું નથી। સુબાવડા નગરપાલિકાના હોદ્દેદારો અને કર્મચારીઓ મલાઈ ખાવામાં જ મસ્ત છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બાવડા શહેરમાં આ સ્થિતિ બારેમાસ રહે છે, જેથી અમારા બાળકો તથા વૃદ્ધો વારંવાર મચ્છર જેવા જીવજંતુ કરડવાથી બીમારીમાં ફેલાય છે અને આર્થિક અને શારીરિક બંને રીતે જનતા હેરાનગતિ અનુભવી રહી છે। હવે જોવાનું રહ્યું કે ઘોર નિંદ્રામાં ઊંઘેલું નગરપાલિકા જાગે છે કે નહીં। રિપોર્ટર ગંભીરસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, બાવડા। શું કહેવા માંગો છો તમે? હવે ભર ઉનાળે પાણીની અહીંયા આગળ ગટરોનું પાણી ઓવરફ્લો થાય છે। આ ભર ઉનાળે આ પાણી જોઈ શકો છો તો આપ કે ધોળકા રોડથી કે છેક આલોકથી ત્યાં ગેસ સુધી ગટરોનું પાણી ઓવરફ્લો થાય છે। આનો કંઈ નિકાલ નથી। બાવડા નગરપાલિકા કંઈ એક્શન લેતી નથી। આ છોકરાઓ બીમાર પડે છે। આના લીધે મચ્છર આવતા જતાં બધા લોકો હેરાન થાય છે। આ જો દેખો તો કેટલું પાણી અહીંયા ભરાણું અત્યારે। આનો નિકાલ માટે કંઈક બાવડા નગરપાલિકા પ્રયત્ન કરે એવી અમારી નમ્ર અપીલ।